ઘણા દિવસો થઈ ગયા હતા ને આપણા ભાઈ બને નાસ્તો નતો કર્યો ને આપણા ભાઈ લારીએ પોગી ગયા હતા ને આપણે કરી લીધો થોડોક નાસ્તો ગરમ ગરમ પકોડા હતા ને મજા આવી ગઈ ભાઈ ખાવાની. અચ્છા તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો? કેમ કે આપણા વ્લોગ જોતો એ મજામાં જોઈશે. આપણે ઘણા દિવસ પછી આજે જવાનું છે કોલેજે. સવારમાં મેં મારી તો પેટ પૂજા કરી હતી પણ ગાડીની પેટ પૂજા બાકી રહી ગઈ હતી. પહેલા એની પેટ પૂજા કરીને નીકળી જતા ભાઈ બંને લેવા. પછી આપણી ગાડીમાં રોદા ન આવે ને એ માટે સરકારે જો આપણે રોડ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી હતી. પછી તો રસ્તામાં આવી ગયું હનુમાન મંદિરે વળતા જવું કેમ કે આપણે પેપરનું થતું થોડુંક મોડું. પછી તો આપણે થોડાક આગળ આવ્યા ને આપણને થઈ ગયા ટ્રેનના દર્શન. પછી અમે ફટાફટ પહોંચી જતા કોલેજે કેમ કે હજી તો કોલેજે થોડા માણસો દેખાણા હતા. પછી તમે ફટાફટ પેપર લખીને નીકળી જતા ઘેર તરફ. સવારમાં તો થોડુંક થતું હતું મોડું પણ અત્યારે તો આપણે હનુમાન દાદાના દર્શન કરવા જ જોઈશે. પછી તો અમે કરી લીધા હનુમાન દાદાના દર્શન. ઉગી ગયા હતા મોટા ખોટોડા. પછી બનાવી લીધી ગરમ ગરમ બે દાબેલી. પછી તો ભાઈ ઓર્ડર દેતા હતા, આવી ગઈ છે અમારી ગરમ ગરમ દાબેલી. પોગી ગયા ભાઈ ની લારી ના તો ભાઈ ગરમ ગરમ પકોડા કાઢ્યા હતા એટલે પકોડા તો ભાઈ ખાવા જોશે. પછી તો મારા ભાઈ બંને થોડુંક તીખું લાગતું હતું એટલે એને થોડુંક નાખી દીધો પેલા સોસ. પછી તો આપણા ભાઈ બંને પેટ પૂજા કરાવીને નીકળી જતા ને ઘેર મેકવા કેમ કે મોડું થાય ને પેલા મેકવી એને. પછી તો ભાઈ રોદા ખાતા ખાતા પોગી જતા ભાઈ બંને ઘેરે. પછી તો મારા ભાઈ બંને પેલી લીધે જોડે ને પછી કે હાલ આપણે જઈએ ધીરે ધારમાં રખડવા. આ ડુંગરો સરશું ને તાજ હાંસ પડી જાય એવું લાગે છે. પછી તો ભાઈ ધાર ઉપર ચડી ગયા ને ધાર ઉપર લીધો જો આમ નજારો એક નંબર લાગતો હતો. આપડે ભાઈ બંધ ઘર તો કીડી જેવું લાગતું હતું. ધાર ઉપર ચડ્યાની વસૂલ થઈ ગયું કેમ કે નાલે તો જો ભાઈ ખાણમાં બતાતું હતું એક સરોવર. મને તો એમ થયું હાલો સ્વિમિંગ પુલમાં એક ડૂબકી મારી લઈ પણ શાળો છે એટલે ટાઈટ રહે. પછી તો મેં મારા ભાઈ બંને ઘેર મેકીને હું નીકળી ગયો મારે ઘેરે કેમ કે અંધારું ન થાય ને પેલા પોગી જાય ઘેરે ને કે બાપા આપણી પાસે ધૂળ કાઢ નાખશે.